ગણપતિ સ્થાપના વખતે ભૂલથી પણ ન કરશો આ 5 ભૂલો. પહેલી, ગણપતિ બાપાની મૂર્તિ ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખવું કે મૂર્તિ બેઠેલી મુદ્રામાં જ હોવી જોઈએ. તેમનું મોઢું હસતું અને સૂંઢ ડાબી બાજુએ હોવી જોઈએ. બીજું, ગણપતિ સ્થાપના પહેલાં ગણપતિની મૂર્તિનું શુદ્ધિકરણ માટે પંચામૃત સ્નાન કરાવવું, ત્યારબાદ જ મૂર્તિને બાજોટ પર સ્થાપિત કરવા. ત્રીજું, સ્થાપના થયા પછી વિસર્જન સુધી મૂર્તિને પોતાની જગ્યાએથી ન ખસેડવા. ચોથું, મૂર્તિ સ્થાપિત કર્યા બાદના બધા જ દિવસો બાપાને ભોગ લગાવો અને મૂષકને પણ ભોગ લગાવવો જરૂરી છે. પાંચમું, ભૂલથી પણ ગણપતિ બાપાને તુલસીના પાનનો ભોગ ન લગાવવો. આ ઉપરાંત જો તમે ગણપતિ સ્થાપનાની સંપૂર્ણ વિધિ જાણવા ઈચ્છતા હોય તો કોમેન્ટમાં યસ જરૂર લખશો. આભાર.